નમસ્તે બાળ મિત્રો, કેમ છો? હું છું નિધિ પટેલ. આજના વિડીયોમાં તમારા માટે લાવી છું શરીરની 5 જ્ઞાનેન્દ્રિયો, જે આપણી ઇન્દ્રિયો કહેવાય. જ્ઞાનેન્દ્રિયો એ જ ઇન્દ્રિયો, બરાબર છે? એ 5 જ્ઞાનેન્દ્રિયો વિશે આપણે આજે શીખીશું. આજે છે ગુજરાતીમાં, આગળના વિડીયોમાં આપણે હિન્દીમાં પણ બનાવેલો છે. આપણે 5 સેન્સ ઓર્ગન્સ, બરાબર છે, જે આજના વિડીયોમાં નવા હોય તે બાળ મિત્ર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો તમને આગળના વિડીયોઝ પણ જોવા મળશે અને નવા અપડેટેડ વિડીયોઝ પણ જોવા મળશે. તો ચલો આજે શીખીએ આપણે શરીરની 5 ઇન્દ્રિયો વિશે. તો આપણા શરીરની 5 ઇન્દ્રિયો કઈ કઈ છે? આંખ, નાક, જીભ, કાન અને ત્વચા. આ છે આપણા શરીરની 5 ઇન્દ્રિયો. તે શું કામ કરે છે? આંખ છે જોવાનું કામ કરે છે, નાક છે સૂંઘવાનું કામ કરે છે, જીભ એ છે સ્વાદ પારખવાનું કામ કરે છે, કાન છે સાંભળવાનું કામ કરે છે અને ત્વચા એ છે સ્પર્શ પારખવાનું કામ કરે છે. બરાબર છે? એ ડીપમાં આપણે જોઈએ. આ બાજુ લખેલું છે આંખ. આંખ છે આપણે જોવાનું કામ કરે છે, જે આપણી આસપાસની દુનિયા છે, મતલબ કે આપણને જે કંઈ પણ દેખાય, સૂરજ દેખાય, ચાંદો દેખાય, ટીવી જોઈ શકીએ, બુક્સ વાંચી શકીએ, આપણે આંખ દ્વારા જે કંઈ પણ કામ કરીએ, આંખ છે આપણી આસપાસની દુનિયાને જોવાનું કામ કરે છે. બરાબર છે? નેક્સ્ટ છે નાક. નાક શું કામ કરે છે? ગંધ પારખવાનું કામ કરે છે, મતલબ કે સ્મેલ પારખવાનું કામ કરે છે. ગંધ સારી હોય કે ખરાબ હોય, બરાબર છે, બેડ સ્મેલ હોય કે ગુડ સ્મેલ હોય, ગંધ પારખવાનું કામ કરે છે. જીભ છે સ્વાદ પારખવાનું કામ કરે છે. જીભ, આપણે કંઈ પણ ખોરાક ખાઈએ તો એ શું સૌથી પહેલી ખબર કોને પડે સારું છે કે ખરાબ છે? જીભને ખબર પડે. તો એ સ્વાદ પારખવાનું કામ કરે છે. સારું છે, ખરાબ છે, ગળ્યું છે, તીખું છે, ઠંડુ છે, ગરમ છે, એ બધું જીભને ખબર પડે છે. ઓકે. પછી છે કાન. કાન છે એ સાંભળવાનું કામ કરે છે. સાંભળવાનું કામ મતલબ કે સારો અવાજ હોય, રેગ્યુલર અવાજ કરતાં વધારે અવાજ હોય તો એને શું કહેવાય? ઘોંઘાટ કહીએ છીએ આપણે, શોર. બરાબર છે? એ ઘોંઘાટ પણ સાંભળી શકે છે. સારું કોઈ મ્યુઝિક ગીત સાંભળતા હોઈએ તો એ કાન દ્વારા થાય છે. પછી રેગ્યુલર અવાજ સાંભળી શકીએ છીએ, એ થયું આપણે કાનથી. કાન સાંભળવાનું કામ કરે છે. પછી છે ત્વચા. ત્વચા શું કરે છે? સ્પર્શ પારખવાનું કામ કરે છે, મતલબ કે ફીલ, કંઈ પણ આપણને સ્પર્શ જરાક પણ ટચ થાય તો એ આપણને કોનાથી ખબર પડે છે? ત્વચાથી. આપણને કોઈ અડે તો એ સૌથી પહેલા કોને ખબર પડે છે? ત્વચાને ખબર પડે છે. બરાબર છે? તો એ છે, ધારો કે ઠંડુ છે કે ગરમ છે, ઠંડા પાણીમાં હાથ નાખ્યો હોય તો સૌથી પહેલા કોને ખબર પડે? ત્વચાને. ઠંડુ છે, ગરમ છે કે હાર્ડ છે, સખત, મતલબ કે સોફ્ટ, નરમ છે કે કડક છે, એ બધી વસ્તુ કોને ખબર પડે છે? ત્વચાને. તો આ 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયો છે, એ કોના તરફથી? ભગવાન તરફથી આપણને ગોડ ગિફ્ટેડ છે. બરાબર છે? તો એ સાચવવી પણ જરૂરી છે. અને આ થયું આપણું 5 જ્ઞાનેન્દ્રિયો વિશેનું જ્ઞાન. ઓકે. તો આવા ને આવા વિડીયોઝ જોવા માટે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં.